બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સમગ્ર ગુજરાતમાં પટ્ટા ઉતરી જવાના વિવાદથી વિખ્યાત બન્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અનિલભાઈ સિંઘલે આ મામલે આક્રમક શબ્દોથી પ્રતિક્રિયા આપી। ત્યારે હાલ ગુજરાતમાં દારૂ ડ્રગ્સ આવી રહ્યું છે અને યુવા પેઢી આથી બરબાદ થઈ રહી છે અને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ આના ઉપર કવાયત હાથ ધરી છે। ત્યારે તેમણે ભ્રષ્ટ પોલીસના પટ્ટા ઉતરી જવાની વાત કરી હતી। ત્યારે આ બાબતે ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી ઉપર આફત આવી રહી છે। સમગ્ર ગુજરાતમાં ઉહાપો મચી જવા પામ્યો છે, જેમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસનું સમર્થન જિગ્નેશ મેવાણીને મળી રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અનિલભાઈ સિંઘલે આક્રમક શબ્દોમાં પોલીસ તંત્રને ભાજપના નેતા અને સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે તાજેતરમાં જે જિગ્નેશ મેવાણી ડ્રગ્સ દારૂ ભૂમાફિયાની સામે જે લડત લડી રહ્યા છે, તો જિગ્નેશ મેવાણીની પાછળ ભારતીય જનતા પાર્ટીના અનેક લોકો પ્રેસ કોન્ફરન્સ કરી અને જિગ્નેશ મેવાણીની પાછળ પડી ગયા છે। અને જે આ ભારતીય જનતા પાર્ટીના લોકો જિગ્નેશ મેવાણી પાસે માફી માંગવાની જે વાત કરી રહ્યા છે, એના અનુસંધાને હું અનિલ સિંઘલ લીંબડી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે જણાવું છું કે શા માટે જિગ્નેશ મેવાણી માફી માગે। હું જિગ્નેશ મેવાણીને મારું પૂરેપૂરું સમર્થન આપું છું અને જિગ્નેશ મેવાણીને મારો સંપૂર્ણ ટેકો જાહેર કરી જણાવું છું કે જિગ્નેશ મેવાણી માફી નહીં માગે। કારણ કે જિગ્નેશ મેવાણી માફી નહીં માગે કારણ કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો ભરાઈ નથી ગયો પણ છલકાઈ ગયો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાપ કરે અને માફી જિગ્નેશ મેવાણી માંગે, શક્ય નથી। જિગ્નેશ મેવાણી તો શું, ગુજરાતના કોઈ પણ આમ આદમી પાર્ટીના નેતા હોય કે સરકારની સામે સાચી લડત લડી રહ્યા હોય તેવા કોઈ પણ આગેવાન કે નેતાએ માફી માંગવાની આવતી નથી। માફી માંગવી હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતા માંગે, કારણ કે સદંતર નિષ્ફળ ગયેલી ભારતીય જનતા પાર્ટી ગુજરાતના દરેક ખૂણાની અંદર બુટલેગરો, રેતી માફિયા, નકલી ચીજ વસ્તુનું વેચાણ કરતા કાળાબજારીઓ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર કાળા બજાર કરતા માથાભારે તત્વો, કે ડ્રગ્સ માફિયાઓ, કે રેતી માફિયા હોય કે જમીન માફિયા હોય, ગુજરાત રાજ્યની અંદર અનેક લુખ્ખા અને ગુંડાઓ જ્યારે માજા મૂકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ માફી માંગવી જોઈએ। અને હું જે લોકો પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપની જે વાહ કરે છે તેવા લોકોને કહેવા માંગુ છું કે અમરેલીની અંદર જ્યારે લાલિયાવદર ગામની અંદર અનુસૂચિત જાતિના વ્યક્તિને જ્યારે ધમકી મારી, વિભસ્ત ગાળો આપી, ત્યારે ગોપાલ ઇટાલી અને ઈસુદાનભાઈ ગઢવી એ પીડિત વ્યક્તિની સહારે આવ્યા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલીએ કહી દીધું હતું કે અનુસૂચિત જાતિના લોકોના મકાન પાડો તો ખરા, અમે નથી બેઠા। તો ત્યારે આ જે પ્રેસ કોન્ફરન્સ કરનારા અનુસૂચિત જાતિના લોકો ક્યાં હતા? સુરેન્દ્રનગર જિલ્લો હોય, લીંબડી હોય કે સમગ્ર ગુજરાતની અંદર દલિતો તેમજ અસંખ્ય બક્ષી પંચના લોકોના ખૂન થાય, મહિલાઓના બળાત્કારો થાય, લૂંટફાટ થાય, તોડપાણી થાય, ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ કરીને જે માફી માંગવાની વાતો કરે છે એ આગેવાનો ક્યાં ભૂગર્ભમાં સંતાઈ ગયા હતા? ત્યારે હું આજે લીંબડી આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે જણાવું છું કે જિગ્નેશ મેવાણી માફી નહીં માગે અને જિગ્નેશ મેવાણીને મારું પૂરેપૂરું સમર્થન અને ટેકો જાહેર કરું છું। જય ભીમ, જય જવાન, જય કિસાન। અલ્પેશ વાડેર, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।